વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 12માં વિષય ગુજરાતી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે આવે છે તેમાં વિષય ગુજરાતીનું કેવું પેપર પૂછાય છે તેનું આજે મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને પેપરમાં ખ્યાલ આવશે અને તમારી જે પ્રથમ સત્રની પરીક્ષા આવે છે, જે પેપર આવે છે તેમાં પણ તમને ખ્યાલ આવશે કે પેપર કઈ રીતે પૂછાય છે અને કેવા પ્રશ્નો પૂછાય છે. જો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમે વિડીયો જોશો તો તમને પ્રથમ પરીક્ષા ઉપરાંત જે બોર્ડની પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. મિત્રો, તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. અહીં કુલ 100 ગુણમાં પેપર પૂછાય છે અને તેના માટે 3 કલાકનો સમય આપવામાં આવે છે. અહીં વિભાગ એ જે પદ્ય આધારિત પ્રશ્નો પૂછાય છે, એટલે કે ગુજરાતી વિષયમાં જે કાવ્ય છે એ કાવ્યને અનુલક્ષીને વિભાગ એમાં પ્રશ્નો પૂછાય છે. તેમાં પહેલો પ્રશ્ન, તેમાં એ સૂચના આપેલી છે કે નીચે આપેલા બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધી અને લખો, દરેકનો 1 ગુણ. તેમાં 4 પ્રશ્નો પૂછાય છે. એમાં પહેલો પ્રશ્ન, નરસિંહ મહેતાએ લખેલા પ્રપત્યામાંથી 2ના નામ લખો. તો જવાબ આવશે ભોળી રે ભરવાડ અને જાગને જાદવ. બીજા નંબરમાં, દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ લખો. તો જવાબ આવશે પ્રેમાનંદ. 3, ધના ભગતની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? જવાબ આવશે રામબાણ. 4, શ્યામ રંગ સમીપે કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. તો જવાબ આવશે પદ અને ગરબી. આગળ જોઈશું તો અહીં સૂચના આપેલી છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. 5, ભવના અબોલા લોકગીતની નાયિકા કોને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે? તો જવાબ આવશે સમડીને. 6, દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલા શું વિચારે છે? જવાબ, તો દૂરથી પતિને આવતા જોઈ ઉર્મિલાના મનમાં હજારો વશમાં વિચારો આવે છે. 7, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જવાબ, સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ પરમાત્મા વ્યાપેલા છે. 8, સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? જવાબ, સ્વર્ગમાંથી ઇન્દ્ર રાજા, વરુણદેવ, અગ્નિદેવ અને યમરાજા સ્વયંવરમાં આવ્યા છે. આગળ જોઈશું, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર આપો. પ્રત્યેકના 2 ગુણ. 9, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? જવાબ, વિદ્યાર્થી મિત્રો એ જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. 10, કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ શા માટે જોવા મળે છે? જવાબ, આગળ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણો. અહીં 4-4 ગુણમાં 2 પ્રશ્નો પૂછાય છે. તેમાં 11મો પ્રશ્ન, નાયિકાએ પતિને મનાવવા શા શા પ્રયત્ન કર્યા, તેનું શું પરિણામ આવે છે? જવાબ, વિદ્યાર્થી મિત્રો આ રીતે જવાબ તમારે લખવાનો છે, જે 4 ગુણમાં પ્રશ્ન પૂછાયો છે. 12, અખિલ બ્રહ્માંડમાં પદનો કેન્દ્રવર્તી વિચાર સ્પષ્ટ કરો. જવાબ, જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અહીં 8મો પ્રશ્ન પૂછાયો છે 12મો, ઉર્મિલા કાવ્યના આધારે લક્ષ્મણનું ચરિત્ર ચિત્રણ કરો. જવાબ, વિદ્યાર્થી મિત્રો એ વિભાગ એ પૂરો થાય છે. આગળ વિભાગ બી જોઈશું, જે ગદ્ય આધારિત એટલે કે જે પાઠ છે એ પાઠમાંથી પ્રશ્નો પૂછાયેલા છે. આગળ આપણે સૂચના જોઈશું, નીચેના પ્રશ્નોના માગ્ય પ્રમાણે ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ. તેમાં 13મો પ્રશ્ન, ખીજડીએ ટેકરે કૃતિના લેખકનું નામ જણાવો. તો જવાબ આવશે ચુનીલાલ મડિયા. 14, સત્યાગ્રહ શ્રમ
કૃતિ શેમાંથી લેવામાં આવી છે? જવાબ આવશે અહિંસાની ખોજમાંથી. 15 ઓશીનો માગનારો પાઠમાં સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ આવશે હાસ્ય નિબંધ. 16 અમરનાથની યાત્રાએ પાઠના લેખિકાના પુત્રોના નામ જણાવો. જવાબ આવશે સુકુમાર અને જગદીપ. અહીં આગળ જોઈશું નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં 17 અંતે યુધિષ્ઠિર બેભાન થઈ શા માટે થઈ જાય છે? 17 અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? જવાબ તો પશ્ચાતાપને કારણે અત્યંત ભાવાવેશમાં આવી અને યુધિષ્ઠિર બેભાન થઈ જાય છે. 18 ભાવસિંહજીએ શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદર માન હતું? જવાબ અહીં જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. 19 મણિબાઈને શી શિક્ષા થયેલી? જવાબ તો મણિબાઈને જેલની શિક્ષા થયેલી. 20 ઓજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? જવાબ ઓજાએ રહેઠાણમાં કૂવો બનાવ્યો હતો. નીચેના પ્રશ્નોના 3-5 વાક્યમાં ટૂંકમાં ઉત્તર આપો. પ્રત્યેકના 2 ગુણ. 21 શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? જવાબ 22 ઓશીનું માગનારની નજર કેવી છે? શા માટે? જવાબ નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ. હવે 23મો પ્રશ્ન. યુધિષ્ઠિરને શા માટે વિષાદ થયો છે? જવાબ 24 સત્યાગ્રહી મણિબાઈનો અનુભવ તમારા શબ્દોમાં વર્ણવો. જવાબ 24 અથવામાં પૂછાયો છે. નોંધ લખો. પૂજાએ કરેલું મનોમંથન. જવાબ વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ બી પૂરો થાય છે. આગળ આપણે વિભાગ સી જોઈશું, જે વ્યાકરણ વિભાગ છે. એટલે કે વિભાગ સીમાં વ્યાકરણના પ્રશ્નો પૂછાય છે. અહીં સૂચના આપેલી છે કે નીચેના શબ્દોને સામસામે જોડી સમાનાર્થી શબ્દો લખો. અહીં 25 થી 29 અહીં સમાનાર્થી શબ્દો સામસામે જોડવાના છે અને આપણે લખવાના છે. તો પહેલું તેજ આપેલું છે, તો તેજનો સમાનાર્થી શબ્દ થશે પ્રકાશ. તો અહીં પ્રકાશ સાથે જોડવાનું છે. અને પ્રકાશનો સમાનાર્થી શબ્દ થશે અજવાસ. તેવી જ રીતે પાણી, પાણીનો સમાનાર્થી શબ્દ થશે જળ. જળનો સમાનાર્થી શબ્દ થશે નીર. કાટ, તો કાટનો સમાનાર્થી શબ્દ થશે આકાર. આકારનો સમાનાર્થી શબ્દ થશે દેખાવ. ગ્રંથ, ગ્રંથનો સમાનાર્થી શબ્દ થશે પુસ્તક અને પુસ્તકનો સમાનાર્થી શબ્દ થશે ચોપડી. પ્રેત, તેનો સમાનાર્થી શબ્દ થશે પ્રીતિ અને પ્રીતિનો સમાનાર્થી શબ્દ થશે પ્રેમ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જોડકા જોડવાના છે. આગળ જોઈશું તો નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેના વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, જે શબ્દ આપેલો છે તેને નીચે લીટી આપેલી છે તેનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને વાક્ય ફરીથી લખવાનું છે, જ્યાંથી તેનો અર્થ ના બદલાય એ રીતે આપણે વાક્ય લખીશું. 30માં આપેલું છે કે ચટ ઇનામ માંગી લે પૂજા. અહીં માંગી લે એની નીચે લીટી છે, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે આપવો, એટલે કે આપી દે. તો આ રીતે નવેસરથી આપણે લખીશું તો ચટ ઇનામ આપી દે પૂજા. 31 ભોગવે ભોગ નાના વેદ પેર સ્વર્ગનું સુખ પામે ઘેર. અહીં સ્વર્ગનું સુખ એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નરકનું દુઃખ. તો વાક્ય આ રીતે બનશે ભોગવે ભોગ નાના વેદ પેર નરકનું દુઃખ ન પામે ઘેર. 32 આ તો ગૌણ ભાષા છે, તો ગૌણનો વિરુદ્ધાર્થી શબ્દ થશે મુખ્ય. આ તો મુખ્ય ભાષા નથી. 33
વિષનો પ્યાલો ગિરિધર લાલે આરોગ્યો એ તો અમૃતને ઠેકાણે. અહીં વિષનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અમૃત. વાક્ય બનાવીશું તો અમૃતનો પ્યાલો ગિરિધર લાલે આરોગ્યો એ તો વિષને ઠેકાણે નહીં. 34 અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવામાં મજબૂત સ્ટેન્ડ છે. મજબૂત એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે તકલાદી. તો વાક્ય બનશે અમારા ઘરમાં ટ્રક પેટી રાખવામાં તકલાદી સ્ટેન્ડ નથી. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 35 અમુક જાતના હરણને ડૂંટીમાંથી મળતો એક સુગંધિત પદાર્થ. તો જવાબ આવશે કસ્તુરી. 36 જેને જુવાની ફૂટી હોય તેવી સ્ત્રી મુગ્ધા. 37 ચૂલામાં બાળવા માટે ગોઠવેલ સાણા લાકડા ઓબાળ. 38 પહાડો જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ. જવાબ આવશે દાવાનળ. 39 ચાંદીનો બનાવેલો કંઠ તો રૌપ્ય કંઠ. આગળ નીચેના તળપદા શબ્દોના શિષ્ટ ભાષામાં માન્ય અર્થ લખો. તળે તો એનો અર્થ થશે નીચે અને ચિયો એનો અર્થ થશે કોણ. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. 42 તત્વ તો તેની સાચી જોડણી અહીં આપેલી છે. 43 ભૂતકાલીન તેની સાચી જોડણી અહીં આપેલી છે. અહીં અથવા પ્રશ્ન પૂછાયો છે 43 પથ્થર તો તેની સાચી જોડણી અહીં આપેલી છે. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. કોઈ પણ 6. 44 આ કોઈ ખવીસની રમત તો નહીં હોય. વાક્યમાંથી નિપાત શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે તો લખેલો છે તે નિપાત છે. 45 જુએ ખાલી જગ્યા મળે સાહમી જાન ખાલી જગ્યામાં નિપાત લખો. તો ખાલી જગ્યામાં નિપાત આવશે તો. 46 હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. તો એ અસભ્ય તે વિશેષણ છે. 47 ઓછીનું માગનારની ખાલી જગ્યા ખાસિયત હોય છે. ખાલી જગ્યામાં યોગ્ય વિશેષણ મૂકો. તો ખાલી જગ્યામાં આવશે એક વિશેષણ આવશે. 48 અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. વાક્યમાં કૃદંતનો પ્રકાર લખો. તો એ જવા માટે એ કૃદંત છે. 49 ઓલ્યા કરમ ખાલી જગ્યા કેમ જાય. તો ખાલી જગ્યામાં કૃદંત લખો. તો જવાબ આવશે વાંચ્યા. ઓલ્યા કરમ વાંચ્યા કેમ જાય. 50 હું શાંતિનો દાવ બેઠો છું. વાક્યમાં આપેલા કૃદંતનો પ્રકાર જણાવો. તો જવાબ આવશે એવર્થ કૃદંત. 51 નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપે તેને વાક્યમાં પ્રયોગ કરો. 51 બળતામાં કિમ હોમવું તેનો અર્થ થશે ઉશ્કેરણી કરવી અથવા ઝઘડામાં ઉમેરો કરવો. વાક્ય બે મિત્રો વચ્ચે અચાનક બોલાચાલી થતી હતી. એમાં એક જણાએ આવી બળતામાં ઘી હોમ્યું. 52 સ્તબ્ધ બની રહેવું તો એનો અર્થ થશે ચોંકી જવું. હવે એનું વાક્ય બનાવીશું તો અગાસી ઉપરથી બળદ પડી જવા છતાં બચી ગયું એ જોઈને આસપાસના લોકો સ્તબ્ધ બની ગયા. એ અથવામાં પૂછાયું છે 52 દેવ થવું એનો અર્થ થશે અવસાન થવું અથવા મૃત્યુ થવું. વાક્ય બનશે બા અચાનક દેવ થયા એટલે પ્રવાસનો કાર્યક્રમ રદ કર્યો. નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. 53 આંખેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. લેખન રૂઢિ સુધારો. જવાબ 54 પોસ્ટ માસ્તરના બોલતા પત્ની હતા. ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ વાક્ય સુધારો. જવાબ 55 એમના દર્શને જ પાઠ પ્રથમ મને મળ્યો શ્રમનો. વાક્યમાં પદક્રમ ગોઠવો. જવાબ
હવે અથવા પૂછાયું છે 55. પિતાને માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. વાક્યમાં પ્રત્યય સુધારો. જવાબ નીચેના સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવી લખો. 56. સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. જવાબ આવશે સૌને થયું આને પણ બોલતા આવડે છે. 57. સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો, પણ મીના બહેનનો હાથ જાપાની જ ખરો. જવાબ 58. ઊંચા પહાડ ઉપરની વાંકી ઝૂંકી અને સાંકડી પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. જવાબ નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. 59. મારો માનો કૌરવો મર્યાનો શોખ છોડી દો. જવાબ મારો માનો તો કૌરવો મર્યાનો શોખ છોડી દો. 60. મગજ બહેર મારી ગયું હતું, પગને એમની પોતાની આગવી સૂઝ હતી. જવાબ મગજ બહેર મારી ગયું હતું, તોય પગને પોતાની આગવી સૂઝ હતી. 61. અમારે ચામડીના પગરખાં સીવડાવીએ, તારા ગણનું સાટું વળે તેમ નથી. જવાબ અમારે ચામડીના પગરખાં સીવડાવીએ, પણ તારા ગણનું સાટું વળે એમ નથી. વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ સી વ્યાકરણ વિભાગ પૂરો થાય છે. આગળ વિભાગ ડી જોઈશું. તેમાં આપેલું છે કે નીચેનું પાઠ્યસ્તર કાવ્ય વાંચી નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ એક આ રીતનું એક કાવ્ય આપેલું છે અને એના આધારે 5 જે પ્રશ્નો પૂછાય છે તેના જવાબ તમારે કાવ્યમાંથી જોઈ અને આપવાના રહેશે. એના પછી આગળ જોઈશું તો નીચે ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. અહીં એક ગદ્યખંડ આપેલો છે અને એના આધારે તમારે 5 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. અહીં ગદ્યખંડ તમને કોઈ પણ પૂછાઈ શકે. તો જે આ ગદ્યખંડ આપેલો છે તેના આપણે 5 જવાબ જોઈશું. તો એ વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલા છે તે તમે જોઈ શકો છો. આ રીતે તમને કોઈ પણ ગદ્યખંડ પૂછાય તો તમે તેમાંથી જવાબ લખી શકો છો. નીચેના ગદ્યખંડનો ત્રીજા ભાગનો સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો વિદ્યાર્થી મિત્રો, એક ગદ્યખંડ આપેલો છે એનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનું છે, એટલે કે ત્રીજા ભાગનું લખી અને એને યોગ્ય શીર્ષક આપવાનું છે. જવાબ નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી ફરીથી લખો. હવે 73મા પ્રશ્નમાં વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી અને કાળકથન પ્રમાણે ફરીથી લખવાનું છે ગદ્યખંડ. હવે આ જે ગદ્યખંડ આપેલું છે 73 નંબરનો તેનો જવાબ આપણે જોઈશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ તમને ગદ્યખંડ પૂછાય તો તમે આ રીતે લખી શકો છો. વિભાગે લેખન સજ્જતા એમાં 74મો પ્રશ્ન. તમારી શાળામાં તમે સૌ વિદ્યાર્થીઓ મળીને 15મી ઓગસ્ટના દિવસે શાળાના પ્રાંગણમાં આનંદ મેળો યોજવા ઈચ્છો છો. એ માટે પરવાનગી માંગતો અરજીપત્રક શાળાના આચાર્યશ્રીને લખો. જવાબ તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 74મા પ્રશ્નમાં તમને કોઈ પણ એક અરજીપત્ર લખવાનું હોય છે. તો તમે આ રીતે લખી શકો છો. આગળ નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યખંડમાં રૂપાંતર કરો. 75માં એક ગદ્યખંડ આપેલો છે એનું વાદાત્મક ગદ્યખંડમાં રૂપાંતર કરવાનું છે. તો જવાબ હવે આ રીતે જવાબ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. હવે અથવા 75મો પ્રશ્ન પૂછાય છે. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી 80 શબ્દોમાં મધ્યમ વર્ગની મુશ્કેલીઓ વિશે ભાવાત્મક ગદ્યખંડ લખો. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી મિત્રો મુદ્દા આપેલા છે તેના આધારે તમારે 80 શબ્દોમાં મધ્યમ વર્ગની મુશ્કેલી એના વિશે ભાવાત્મક ગદ્યખંડ લખવાનો છે.
તો એ જવાબ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે જવાબ લખવાનો છે. તમને કોઈ પણ આ રીતે એક મધ્યમ વર્ગની મુશ્કેલી અથવા તો કોઈ પણ વિષય પદાર્થમાં કથ્થાકરણ પૂછાઈ શકે. અહીં નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર આશરે 250 શબ્દોમાં આવરીને નિબંધ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એ 3 વિષય આપેલા છે. તેમાંથી તમારે કોઈ પણ એક વિષય ઉપર 250 શબ્દોમાં નિબંધ લખવાનો હોય છે. તો આપણે અહીં જોઈશું કે કયા કયા વિષય પૂછાય છે. તો મૈત્રીનો મહિમા, સ્વચ્છતા અને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, આ 3 વિષયમાંથી કોઈ પણ એક વિષય ઉપર નિબંધ લખવાનો હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, નિબંધ તમે તમારા શબ્દોમાં લખી શકો છો અને કોઈ પણ અહીં વિષય આવી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 12 વિષય ગુજરાતી મોડલ પેપર એનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તૈયારી કરશો તો તમારું જે પ્રથમ સત્રમાં જે પરીક્ષા આવે છે તેમાં તો તમને ઉપયોગી થશે જ. આ ઉપરાંત બોર્ડની પરીક્ષામાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત ધોરણ 12 ના જે બીજા વિષય છે તેના મોડલ પેપર પણ અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.